વાપી જીઆઈડીસીમાં કંપની દ્વારા બિલખાડીમાં રંગીન પાણી છોડવામાં આવી રહ્યું છે। વાપી જીઆઈડીસીના સેકન્ડ ફેઝ વિસ્તારમાં આવેલ એક કંપની બિલખાડીમાં ખુલ્લેઆમ રંગીન પાણી છોડી રહી છે। તાજેતરમાં થોડા મહિના પહેલા વાપી જીઆઈડીસીને સ્વચ્છ જીઆઈડીસી હોવાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો। કેટલીક કંપનીઓ આ સ્વચ્છ વાપી જીઆઈડીસીને કલરયુક્ત પાણી છોડીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે। વાપી જીઆઈડીસી અને વાપી જીપીસીબીને આ રંગ ધરાવતું પાણી છોડવામાં આવ્યું હોવાની માહિતી મળતા જ જીઆઈડીસીની ટીમ અને જીપીસીબીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાસમાં આવેલી G&J ગાર્મેન્ટ્સ પ્રોસેસ પીવીટી નો હોવાની શંકા જતા જીપીસીબી અને કના અધિકારીઓએ પાણીના સેમ્પલ લઈને અને કલરયુક્ત પાણી જોઈને કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે। અધિકારીઓએ રંગીન પાણીના કલરયુક્ત પાણીના સેમ્પલ લઈ લીધું હતું અને તેને પરીક્ષણ માટે મોકલ્યા હતા। ઉલ્લેખનીય છે કે કેટલીક કંપનીઓ લાગુ નિયમો અને કાયદાઓનું પાલન કરતી નથી અને તેઓ ખુલ્લેઆમ કલરયુક્ત અને કેમિકલયુક્ત પાણી નાળામાં છોડતા જોવા મળી રહ્યું છે, જેના કારણે બિલખડીના પાણી નદીઓમાં પ્રસાર થાય છે અને જેના લીધે આ પ્રદૂષણ પાણીથી માછલીઓ અને અન્ય જળચર જીવોને નુકસાન પહોંચાડે છે। રસાયણો ધરાવતા પાણીના સંપર્કમાં આવવાથી લોકોમાં ઘણા રોગો થઈ શકે છે, જેમ કે કેન્સર, ચામડીના રોગો અને શ્વસન સમસ્યાઓનું જોખમ વધી શકે છે। હાલ જીઆઈડીસી અને જીપીસીબીની ટીમ ઘટના સ્થળ ઉપર આવી કલરયુક્ત પાણીનું સેમ્પલ લઈ આગળની તપાસ હાથ ધરી છે। અધિકારીઓએ નિયમોનું ઉલ્લંઘન કરતી તમામ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે।